નમસ્કાર પશુપાલક મિત્રો, ફરીથી એકવાર આપનું પ્રગતિશીલ પશુપાલક બનાસકાંઠા ફેસબુક પેજ અને પ્રોટીના ફીડ યુટ્યુબ ચેનલ પર આપનું હાર્દિક સ્વાગત છે. આજે હું દાંતા તાલુકાના રસુલપુર ગામે એક પ્રગતિશીલ પશુપાલક છે મોલ સાહેબ, એમના ત્યાં આવવાનું થયું છે. અંદાજિત 1.5 થી 2 વર્ષની વચ્ચેના અંતર સુધી એ પ્રોટીના સાથે જોડાયેલા છે. તો આજે આ ફાર્મ પર આવી ઘણો આનંદ થયો કે જે ફર્સ્ટ ટાઈમ એમની મુલાકાત અમારી સાથે થઈ હતી ડૉક્ટર દિનેશ જુડાલ સાહેબ સાથે અને અમારી જોડે. તો એ ફેસબુક પર આ જ પેજના માધ્યમથી બીજા કોઈ પશુપાલકનો વિડીયો જોઈ તો મુલાકાતે આવ્યા હતા અને આવીને અમને જે ડૉક્ટર સાહેબે માર્ગદર્શન આપ્યું હતું અને જે કામગીરી શરૂઆત કરી હતી, આજે અમને ખૂબ જોઈ આનંદ થાય છે કે આજે અમને એ દિશામાં કામ કર્યું છે અને એ જે કામગીરી કરી છે એના વિડીયો માધ્યમથી રેકોર્ડ કરી અને એમના મુખેથી જે એમના અનુભવો રહ્યા છે એ આપણે ખેડૂત ગુજરાતના પશુપાલકોને સંદેશ આપવા માગે છે. તો ખૂબ ખૂબ આભાર મોલ સાહેબ આપનો. આભાર. તો આપ આપણો પરિચય અને આપશો આપણું ગામ, મોબાઈલ નંબરને કે જે કોઈ બીજો કોઈ પશુપાલક આવા પ્રશ્નો હોય તે તમારો સંપર્ક કરી શકે. મારું નામ છે યુનુસભાઈ દાઉદભાઈ માણસિયા, ગામ રસુલપુરા, તાલુકો દાંતા, જિલ્લો બનાસકાંઠા. મોબાઈલ નંબર છે 8980605121. બરાબર. તો આપ જે સ્ટ્રક્ચરમાં તો લગભગ કંઈ ઇન્શાલ્લાહ કોઈ જોવાનું રહેતું નથી, તમે સ્ટ્રક્ચરમાં કોઈ કચાશ છોડી નથી, પણ તમે આટલા સ્ટ્રક્ચરમાં એનિમલ મિલ્કિંગવાળા ઓછા છે. તો આવું કઈ રીતે, કે તમારી સમજણ શું હતી કે શું સોચ હતી તમારી? જ્યારે હું આ મોટું સ્ટ્રક્ચર બનાવ્યું એવામાં જ મારા થોડા 2-3 તબેલાનો અનુભવ થયો. બરાબર. થોડા દિવસમાં ફેસબુકના જરીએ અને 1-2 લોકોની જાણકારીના માહિતીના મુજબ મને જાણવા મળ્યું કે ડૉક્ટર દિનેશભાઈ જુડાલ જોડે એમના મુલાકાત લીધી, એમના પાસે બેઠો, એમની પૂરી વાત સાંભળી. તો એ વખત એમને મને વાત કરી કે તમે આવડું મોટું સ્ટ્રક્ચર કર્યું છે મોલ સાહેબ, તો તમે એના અંદર બ્રીડ સિવાય કોઈ વસ્તુ અંદર દાખલ કરતા નહીં. બરાબર. અગર તમારે આગળ વધવું હોય, આ સ્ટ્રક્ચરનો ખર્ચો બહાર પાડવો હોય અને તમારે ભવિષ્યમાં પશુપાલનનો સારો વ્યવસાય કરવો હોય, નફાકારક પશુપાલન કરવું હોય તો એમને મને એક જ સલાહ આપી કે તમારે બ્રીડવાળા સારી ઓલાદવાળી ગાયો રાખવી પડે. બરાબર. તો એ જે તમને ડૉક્ટર સાહેબે માર્ગદર્શન આપ્યું હતું, તો તમે કેટલા એનિમલથી ને કઈ રીતે શું શરૂઆત કરી? જ્યારે એમને મને સલાહ આપી એ વખત મારા પાસે સ્ટાર્ટિંગમાં 3 જ એનિમલ હતા. અચ્છા. 2 પંજાબથી લાવ્યો હતો અને એક અહીંયાથી ખરીદી કરી હતી સારી. હા, બરાબર. એ સાહેબના થ્રુ, તો તેમના જાણકાર વ્યક્તિના થ્રુ એક એનિમલ લાવ્યો હતો. બરાબર. એ 3 એનિમલ હું આખા વર્ષ સુધી મિલ્કિંગ એમનું જ કર્યું. બરાબર. આ વર્ષે 1-2 નવા એડ કર્યા છે. એમ ટોટલ મિલાઈને મારા પાસે 7 એનિમલ છે. અત્યારે 7 એનિમલ તમે મિલ્કિંગમાં છે. બરાબર. તો એમાં કેટલું દૂધ છે, કે કેટલા તાજા છે, કે કેટલા પાખડ છે? એમાં તાજા વિયારમાં 3 જ છે. બરાબર. બાકી બીજા છે એ બધા બાખડ છે. કેમ કે પંજાબથી લાવે તો અને લાવવામાં લેટ થઈ ગયું, એટલે પછી એના ઠંડીમાં બ્રીડિંગ કરવા માટે. બરાબર. સાહેબની સલાહ મુજબ મને એક જ અનુભવ હતો કે સાહેબે કીધું કે એને ઠંડીમાં જ, મતલબ શિયાળામાં એનું વિયાન થવું જરૂરી જોઈએ. એટલે પૂરો ગરમીના મહિનામાં હું એને કોઈ બ્રીડિંગ ના કરાય. બરાબર. હવે હાલ કરાયા છે તો એકના હેમરથી સેક્સેડ છે હાલ. બરાબર. બીજો એક છે બ્રૂટથી સેક્સેડ છે અને 2-3 બીજા કરાયા જેને 3-4 મહિના થયા, જેને 35 દિવસ 40 દિવસ થયા છે. બરાબર. તો જે તમે આ 7 એનિમલ જેનું દૈનિક દૂધ, ફેટ, SNF શું એના ડિટેલ છે, માહિતી? ડિટેલ ખાલી બોલવાથી નહીં, બલકે દેખાડીને બતાવી દીધું તો તમને સારો અનુભવ લાગે. હા, તો બતાવો તમે, તો આપણે ખેડૂત પશુપાલકોને બતાવીશું. દૈનિક હાલ મારે છે 160 લીટર 55-60 લીટર દૂધ છે. બરાબર. SNF છે મારો, ફેટ છે 4-4, SNF છે 9. આજનું જ છે, હવે સાંજેનું. બરાબર. 4-2-8-6. બરાબર. ખૂબ સરસ. તો આપણી પાસે
નાના બચ્ચા પણ છે, હિફરો પણ છે, તો એની જરા માહિતી આપણે વિડીયોમાં લીધી તો છે જ. આપણે પશુપાલક મિત્રોને બતાવશું પણ ખરી, પણ એની જરા તમે થોડી આછી ઝલક આપી દો કે શું ઉંમરની છે, એવરેજ બોડી વેટ શું છે, કયા સિમેન્ટની છે, તો જે પણ પશુપાલક છે તો સમજી શકીએ કે પ્રોટીના સાથે 2 વર્ષથી જોડાયેલો પશુપાલક એ પોતે ખાલી એકલું પશુપાલન નહીં પણ ઓલાદની સાથે પોતે સાયન્સ સાથે તાલમેલ મિલાવી અને પોતે દરેક વસ્તુનું ડિટેલિંગ જ્ઞાન કે નોલેજ ધરાવે છે, એ પણ લોકોને ખ્યાલ આવે. મારા પાસે કુલ 8 વાછરડીઓ છે. બરાબર. એનો કોઈ 12 મહિનાની છે, 1 મહિનાથી કે 1.5 મહિનાથી પ્રેગ્નન્ટ જેને સિમેન્ટ કરાય છે. બરાબર. એક છે પાઇપરની જે 20 થી ગાભણ છે. બરાબર. અને એક છે ડેનમાર્કની. બરાબર. એ 61 થી ગાભણ છે. બરાબર. એના પછી 10 મહિનાની છે. એમના સાહેબના અનુસાર મેં વાત કરી, સાહેબ મળે કે 1-2 મહિના પછી તમને સિમેન્ટ કરાવજો, કેમ કે આગળ ઠંડીમાં રહે છે. બરાબર. એટલે એ 2 વાછરડીઓ એક છે હન્ટરની છે, એક 44-32 ની. બરાબર. તો જે આ બચ્ચા છે એમને માનો જે આપણે વિડીયોમાં બતાવીશું કે શું એમને કાપ સ્ટાર્ટરથી લઈને અત્યાર સુધી હિફર ટોટલી પ્રોટીનાની પ્રોડક્ટ ખાધેલી? ટોટલી પ્રોટીનાની પ્રોડક્ટ ખાધી છે. અને સાહેબને જે વિડીયો શેર કર્યા હતા, હા, કે જે પેજમાં મૂક્યા હતા હા. કે 0 થી 6 મહિને આટલા ટાઈમે ડીવોર્મિંગ, આટલા ટાઈમે આ ખોરાક, આ ટાઈમે આ વસ્તુ, એ 100% એમાં ફોલો કરેલું. બરાબર. ખૂબ સરસ. આ જ વાત ઉપર વાત છે કે એકલું ફીડ આપી દેવાથી પશુપાલક મિત્રો કઈ સોલ્યુશન ફાર્મમાં હોતું નથી. ફીડની સાથે જે પણ પેરામીટર જે ફાર્મ મેનેજમેન્ટના છે અને જે ટેકનિકલ પોઈન્ટને ધ્યાને લઈ અને એનો ઉછેર કરવામાં આવે તો જ તમે એના સમય સાથે એનું વજન ગેઇન કરી શકશો. જે બીજી 4 નાની પણ હિપરો છે, વાછડીઓ કાપ છે, એ કાપની શું ડિટેલ છે? 1, 2, 4 છે. તમને એક છે 2.5 મહિનાની છે. બરાબર. બીજી છે કોઈ 35 દિવસ છે, કોઈ 40 દિવસની છે. બરાબર. એમનો પણ તમે વજન આપણે હાલ આપણે એક 2.5 મહિનાની માપ્યો હતો તો એનો વજન લગભગ અંદાજે 110 કિલોની આસપાસ નીકળ્યો હા, હતો. નીકળ્યો. બરાબર. તો જે 2.5 મહિનાની ઉંમર છે એનું હાલનું વજન 110 કિલો છે, એ પણ આપણે વિડીયોમાં બતાવીશું. તો આ જે બધું શક્ય થવાનું કારણ, તો તમે હવે તમને શું લાગે છે કે આ સ્ટ્રક્ચરમાં તમે કયા લેવલ સુધી પહોંચી શકશો? સાહેબના અને તમારા જેવા લોકોના અનુભવથી અને તમારા લોકોના સલાહ મુજબ મને વિશ્વાસ છે અને પ્રોટીનના ફીડ કે આ સાહેબના અનુસાર જો બતાવવાના અનુસાર આ કામ કરીશ તો આજ 6 થી 7 ગાયના અંદર મારે આવતા વર્ષે 250 લીટર આસપાસ દૂધ પહોંચી શકે. બરાબર. ખૂબ તમારો જે એમ છે એ એમ પૂરો કરવા માટે પ્રોટીના ટીમ તરફથી તમારી ફાર્મ પર સર્વિસ માટે કોણ આવી રહ્યું છે? સર્વિસ મેનેજમેન્ટમાં અમારા હસનભાઈ આવી રહ્યા છે. બરાબર. તો એ જ્યારે અવારનવાર આવતા હોય છે તો તમને ખાસ કયું ધ્યાન દોરતા હોય છે, શું કામગીરી કરતા હોય છે ફાર્મ ઉપર આવી? ફાર્મ પર પહેલા મેનેજમેન્ટ જ પૂછતા હોય છે કે ભાઈ કેવી રીતના તમે ફીડ કેટલું આપો છો, કઈ કચાશ નથી કે? બરાબર. બોડી વેટ ચેક કરે છે ગાયનું કે ભાઈ કઈ ગાયે બોડી થોડી બોડી વેટ ઓછો થયો. બરાબર. એ બધી ચકાસ કરતા રહે છે. અને બીજું કોઈ અગર ડોક્ટરનું કોઈ મેડિકલનું કોઈ હોય ઇસ્યુ તો અમારા સાહેબનું અડધી રાતે ફોન કરો તો સાહેબ અમારા અડધી રાતે ફોન ઉપાડીને એનો ક્વેશ્ચન આપે છે. ના, ખૂબ સરસ. તમારો જે આ વિશ્વાસ છે અને પશુપાલક મિત્રો આપ જોઈ શકો છો આવા જ ઠેર ઠેર ખૂણે ખૂણે આપણા પ્રોટીના પરિવાર સાથે જે પણ પશુપાલક મિત્રો જોડાયા છે એમના અનુભવો 110% આ જ લેવલે તમને જોવા મળશે. પણ એકલું સામેથી જરૂર નહીં, જેટલી ભૂખ ફાર્મરની હશે એટલી જ અમારી તૈયારી છે એના ફાર્મને નફાકારક પશુપાલનની દિશામાં લઈ જવાની. તો અમે આજે વિડીયો રેકોર્ડ કરી અને અવારનવાર જે મૂકવાનું કારણ એક જ છે કે જે ડૉક્ટર દિનેશભાઈ જુડાલ સાહેબ જે એમ લઈ નીકળ્યા છે પ્રોટીના કંપનીનો કે પહેલાં એનિમલની હેલ્થ પછી ફાર્મરની વેલ્થ, એ આપણે દરેક ફાર્મર ઉપર સાર્થક થતું દેખાય છે. એ આ વિડીયોમાં આપણે અચૂક જોયું છે. તો આપને પશુપાલન દરમિયાન જે પણ કોઈ સમસ્યાઓ આવતી હોય તો આપ આપણા નજીકના પ્રોટીના ફીડના ડિસ્ટ્રીબ્યુટર કાં તો અમારો ડૉક્ટર દિનેશભાઈ જુડાલ સાહેબ કાં તો મારો ચિરાગભાઈ પટેલનો સંપર્ક આપ કરી શકો છો. તો આપણા હરેક પ્રશ્નનું પશુપાલન રિલેટેડનું 100% સોલ્યુશન લાવવાનું અમે 100% પ્રયાસ કરીશું. થેન્ક યુ મોલ સાહેબ. ખૂબ ખૂબ